મુંબઈથી ગુજરાત આવી રહેલી કરોડોની ચાંદી ભરેલી વાન મહારાષ્ટ્રના પાલઘર પાસે ચારોટી ફ્લાયઓવર પર પલટી ગઈ. વાનમાં અંદાજે 600 કિલો ચાંદી હતી, જેની કિંમત આશરે 17 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ થોડા સમય માટે મુંબઈ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક અટકી ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી ચાંદીની સુરક્ષા સાથે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. दादा कशामुळे अपघात झालाय? अपघात ओके, लागला त्याला? મહેસાણામાં એટીએમ ચોરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જ્યાં ગઠિયાઓ એટીએમ મશીન સાથે ચેડા કરીને ગ્રાહકોના નાણાં સેરવી રહ્યા છે. મહેસાણાના મોઢેરા ચોકડી અને દેદિયાસણ વિસ્તારમાં આવેલી એટીએમ મશીનોમાં ચોરીની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. શાતીર ગઠિયાઓએ એટીએમમાંથી કેશ નીકળતી જગ્યાએ મેટલ પ્લેટ ફસાવી દીધી હતી, જેના કારણે ગ્રાહકોને પૈસા બહાર ન આવતા તેઓ પરત ફરી જતા હતા. ત્યારબાદ આરોપીઓ પ્લેટ હટાવી અંદર અટવાયેલા નાણાં સરળતાથી સેરવી લેતા હતા. આ રીતે યુકો બેંક અને ઇન્ડિયન બેંકના કુલ 4 ગ્રાહકોને નિશાન બનાવવામાં આવ્યા, જેમાં અંદાજે 13,000 રૂપિયાની ચોરી થઈ છે. 3 અલગ અલગ ગ્રાહકોના કુલ 8,000 રૂપિયા ઉપાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બેંક મેનેજરોએ મહેસાણા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ચોરીની ઘટના એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે 2 અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે એટીએમ ઉપયોગ કરતા ગ્રાહકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.